સુરતના ભેસ્તાન વિસ્તારમાં ગેસ લીકેજના કારણે અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી। આ આગમાં પરિવારના 3 સભ્યો દાઝી ગયા હતા, જેમાંથી એક બાળકનું મૃત્યુ નિપજ્યું છે। સુરતના ભેસ્તાન વિસ્તારની શ્રીનાથ સોસાયટીમાં ગેસના બાટલામાં આગ લાગી હતી। ગેસના બાટલામાં અચાનક આગ લાગતા એક પરિવાર 3 લોકો સાથે દાઝી ગયો હતો। માતા રસોઈ બનાવી રહી હતી, દરમિયાન ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી હતી। એકના એક બાળકનું આ આગમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલમાં સુરતના ભેસ્તાન સ્થિત શ્રીનાથ સોસાયટીમાં સુબોધન પ્રસાદ પરિવાર સાથે રહે છે અને મિલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। પત્ની ગુડિયા કુમારી ઘરમાં રસોઈ કરી રહી હતી, તે દરમિયાન ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ લાગી ગઈ હતી, જેમાં 24 વર્ષીય ગુડિયા કુમારી, તેનો 1 વર્ષીય પુત્ર સુમિતરાજ અને 22 વર્ષીય ભાઈ નીરજ ગંભીર રીતે દાઝી ગયા હતા। બાળક સહિત દાઝેલા 3 લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાં 1 વર્ષના માસૂમ બાળક સુમિતરાજનું મોત નીપજ્યું છે। એકના એક વહાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો, તો બીજી તરફ ગુડિયા કુમારી અને તેનો ભાઈ હાલ સારવાર હેઠળ છે, તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। શીતલ યાદવે જણાવ્યું હતું કે છોકરી જમવાનું બનાવી રહી હતી, તે દરમિયાન લીકેજ થતાં આગ લાગી હતી અને ઘટનાની જાણ થતાં જ અમે લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ ઘટનામાં 3 લોકો દાઝ્યા છે। ઘટનામાં નાના દીકરાનું મોત થયું છે, જ્યારે દીકરી અને તેનો ભાઈ હોસ્પિટલમાં દાખલ છે।